સંસ્કૃત સાહિત્યની એક સરસ મજાની ઉક્તિ પ્રમાણે કોઈ સંસ્કૃત કવિએ કહ્યું છે, ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે સંસ્કૃતમ સંસ્કૃતિસ્તથા. ભારતની પ્રતિષ્ઠા જો શેમાંય જળવાયેલી હોય તો એ આપણું પ્રાચીન અને સૌથી પ્રશિષ્ટ કહી શકાય તેવું સાહિત્ય એટલે કે સંસ્કૃત સાહિત્ય, અને આપણી જે સનાતન સભ્યતાની અદ્ભુત સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ એ જ આપણને સાચવી રાખે છે. અને સંસ્કૃત કે જેના થકી બધી જ ભાષાઓ ઉત્પન્ન થઈ, બધી જ ભાષાઓ સમાજમાં આવી, એ સંસ્કૃત વિષયને લઈને તમે જ્યારે ભણી રહ્યા છો ત્યારે આજના આ દિવસે આપણે સંસ્કૃતનો વ્યાકરણ વિભાગનો એક સુંદર મજાનો વિષય ભણવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ કોઈ પણ એક વાક્ય હોય, એ વાક્ય કયા કાળમાં લખાયેલું છે, એ વાક્યને આપણે ઓળખવું હોય તો આપણે કઈ વસ્તુને જોઈને નક્કી કરી શકીએ કે વાક્ય આ કાળની અંદર છે. સપોઝ અત્યારે હું 3 ગુજરાતી વાક્ય બોલું છું. મહેશ લખે છે, સાગર લખતો હતો અને દેનિશા લખશે. તો આ 3 વાક્યને આધારે સપોઝ કે બીજી કોઈ પણ લેંગ્વેજીસ જોઈએ આપણે, ગુજરાતી ભાષા હોય, હિન્દી ભાષા હોય, ઇંગ્લિશ હોય કે સંસ્કૃત હોય, એમાં 3 વસ્તુ મહત્વની હોય છે. વાક્ય રચના કરવા માટે 3 વસ્તુ મહત્વની હોય છે: કર્તાવાચક શબ્દ, કર્મવાચક શબ્દ અને ક્રિયા દર્શાવતો શબ્દ. હવે આપણી ભારતીય ભાષા પ્રમાણે જોઈએ તો આખું વાક્યનો જે સેન્ટેન્સ ફોર્મેટ હોય, એટલે કે વાક્યનું જે સ્ટ્રક્ચર જે પ્રોપરલી હોય છે એ સબ્જેક્ટિવ ફોર્મ, ઓબ્જેક્ટિવ ફોર્મ એન્ડ વર્બ ફોર્મ, એટલે કે કર્તાવાચક શબ્દ, કર્મવાચક શબ્દ અને ક્રિયાપદ. સપોઝ ઇન ઇંગ્લિશ, આપણે ઇંગ્લિશમાં જોઈએ તો ઇંગ્લિશ ભાષા પ્રમાણે વાક્ય રચના બરોબર થાય છે, પણ એનો ક્રમ છે એ ઉલટો હોય છે. એમાં સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ, એટલે કે કર્તાવાચક શબ્દ, ક્રિયા દર્શાવતો શબ્દ અને પછી કર્મવાચક શબ્દ હોય છે. સપોઝ 3 વાક્ય અત્યારે આપણે ઇંગ્લિશમાં જોઈએ. સચિન પ્લેઝ ક્રિકેટ, સચિન પ્લેડ ક્રિકેટ, સચિન વિલ પ્લે ક્રિકેટ. તો 3 વાક્યની અંદર તમે જોયું હશે કે સચિન એ કર્તાવાચક શબ્દ છે, તો એમાં ક્યાંય ફેરફાર થયો નથી. સચિન 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 3 વાક્યમાં કર્તાવાચક શબ્દ તરીકે આપણે સચિન લીધો. પછી જ્યારે તમે વર્બ ફોર્મ સેના જોવો છો, ક્રિયા દર્શાવતો શબ્દ જોવો છો, તો વર્તમાન કાળનું જ્યારે વાક્ય હતું ત્યારે પ્લેઝ એવું લખાયેલું આવ્યું. ભૂતકાળનું જ્યારે વાક્ય હતું તો એમાં શું આવ્યું? પ્લેડ. અને ભવિષ્યકાળનું વાક્ય હતું એમાં શું આવ્યું? વિલ પ્લે. એન્ડ ક્રિકેટ ઇઝ અ ઓબ્જેક્ટિવ ફોર્મ. તો ક્રિકેટમાં પણ કાંઈ ફેરફાર થયો નથી. તો હું તમને ફરીથી એક વખત એક પ્રશ્ન પૂછું છું કે કોઈ પણ વાક્ય કયા કાળમાં લખાયેલું છે એ આપણને કયા શબ્દને જોઈને ખબર પડે? વાક્યની અંદર કેટલા શબ્દ હોય? સામાન્ય રીતે 3: કર્તા, ક્રિયા અને કર્મ. અકોર્ડિંગ ટુ અવર ઇન્ડિયન લેંગ્વેજીસ, આપણી ભારતીય ભાષાઓ પ્રમાણે વાક્ય રચનાનું સ્ટ્રક્ચર કે બંધારણ શું હોય? તો કે કર્તા, કર્મ અને ક્રિયાપદ. તો કઈ વસ્તુને જોઈને ખબર પડે કે આ વાક્ય ભૂતકાળમાં છે, આ વાક્ય વર્તમાન કાળમાં છે કે આ વાક્ય ભવિષ્યકાળમાં છે? કોઈને ખ્યાલ છે બાળકો? બોલો આશા. ક્રિયાપદને જોઈને આપણને ખબર પડે કે વાક્ય કયા કાળને દર્શાવે છે. તો સામાન્ય રીતે જ્યારે આપણે બોલચાલની ભાષામાં કોઈ પણ ક્રિયાપદનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણને એના સરળતાથી અર્થ સમજાઈ જાય છે. જેમ કે શારદા લખે છે, રિધિ ગાય છે, આશા પાણી પીવે છે. એ રીતે અલગ અલગ શબ્દોનો પ્રયોગ કરી અને આપણે ક્રિયાવાચક શબ્દોનું નિર્માણ કરીએ છીએ. સંસ્કૃતમાં પણ ક્રિયાપદ બનાવવા કે ક્રિયાપદ શીખવા, વાક્ય રચના શીખતી વખતે ક્રિયાપદને દર્શાવવા માટેના વિશેષ પ્રત્યયો હોય છે. કે કોઈ પણ ધાતુ, મૂળ ક્રિયા દર્શાવતો ધાતુ હોય તેની સાથે તમે ચોક્કસ પ્રમાણમાં ઉપયોગમાં આવતા એવા ક્રિયાપદ એની સાથે ક્રિયાપદના પ્રત્યયોને જોડી દો એટલે એ ક્રિયાપદનું નિર્માણ થઈ જતું હોય છે. તો આજનો આપણો મુખ્ય વિષય શું છે? ક્રિયાપદાની. તો એટલે કે સંસ્કૃતમાં એ બહુવચનમાં લખ્યું છે કે ક્રિયાપદ. તો ક્રિયાપદને ઓળખવા માટે, ક્રિયાપદને બનાવવા માટે
એના મૂળ પ્રત્યયો. હવે ગુજરાતી ભાષામાં આપણે જોઈએ તો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, પણ સંસ્કૃતની અંદર આ રીતે શબ્દનો પ્રયોગ થતો નથી. ધાતુ કે ક્રિયા દર્શાવતા મૂળ શબ્દની પછી જેનો પ્રયોગ થાય તેને પ્રત્યય કહેવાય. ક્રિયા દર્શાવતા શબ્દની પૂર્વમાં જેનો પ્રયોગ થાય તેને ઉપસર્ગ તરીકે ઓળખવામાં આવે છે. સપોઝ કે આપણે દાખલા તરીકે કોઈ એક શબ્દ જોઈએ. મૂળ ધાતુ છે ઋ ધાતુ. શું છે? ઋ ધાતુનો અર્થ શું થાય? હરણ કરી લેવું, આંચકી લેવું, ખેંચી લેવું, ટુ એટ્રેક્ટ, પોતાના તરફ ખેંચવું, આંચકી લેવું, છીનવી લેવું, એવા અર્થ થાય. એના ઉપરથી શબ્દ શું બને છે? તો કે હાર. હાર એવો શબ્દ બન્યો, પણ એની આગળ પૂર્વ પ્રત્યય જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ એવા ઉપસર્ગનો જ્યારે આપણે પ્રયોગ કરીએ ત્યારે મૂળ ધાતુ પોતાનો મૂળભૂત અર્થ છોડી અને અન્ય અર્થને સ્વીકારી લે છે. તો એની આગળ આપણે પ્ર ઉપસર્ગનો પ્રયોગ કર્યો. પ્ર ઉપસર્ગનો પ્રયોગ કરીએ તો પ્રહાર. એ પ્રહાર શબ્દનો અર્થ શું થાય? પ્રહાર કરવો, કોઈના ઉપર હુમલો કરવો, એ રીતે. એ જ રીતે આના ઉપરથી શબ્દ શું બન્યો? હાર. જ્યારે એની આગળ સમ એવો ઉપસર્ગ જોડી દેવામાં આવે તો સમ ઉપસર્ગ જોડવાથી સંહાર. સંહારનો અર્થ શું થાય? વિનાશ કરવો. એ જ રીતે હાર શબ્દ એટલો એમ લીધો અને એની આગળ ઉપસર્ગ જોડી દીધો આપણે. શું? વિ ઉપસર્ગ. તો વિહાર એટલે ફરવું. સામાન્ય રીતે વિહારનો અર્થ એવો થાય કે ફરવું. આ વિહાર ઉપરથી એક બીજી વાત યાદ આવી બાળકોએ, તમને કહી દઉં. હવે પ્રાચીન સમયનું મગધ સામ્રાજ્ય, પ્રાચીન સમયનું મગધ સામ્રાજ્ય એ અત્યારે કયા નામથી ઓળખાય છે? સમાજ વિદ્યામાં કદાચ તમારે ભણવામાં આવતું હશે. પ્રાચીન સમયનું જે મગધ સામ્રાજ્ય હતું એ અત્યારે કયા નામથી ઓળખાય છે? બિહાર. ખરેખર બિહાર શબ્દ નથી, ખરેખર શબ્દ શું છે? બિહાર. પણ ત્યાંના લોકોને પ્રોપરલી વ નું ઉચ્ચારણ થાવતું નથી, તેથી એ લોકો વેસ્ટ બેંગલ કે બિહાર કે લાઈક દે આર સેઇંગ વિરલ, એ વિરલ બોલી શકતા નથી. એનું ઉચ્ચારણમાં એટલી ત્યાંની બોલચાલની ભાષા, ત્યાંનો લહેકો, ત્યાંની રૂઢિ જ બોલવાની એ રીતની છે કે તે વ ની જગ્યાએ બ નું ઉચ્ચારણ વધારે પડતું કરતા હોય છે. હવે બિહાર એ શબ્દ કયા ઉપરથી આવ્યો? તો કે જે જગ્યાએ બૌદ્ધ ધર્મના સાધુઓ પોતાની ઉપાસના, ધર્મ સાધના, તપશ્ચર્યા વગેરે જે સ્થળ ઉપર કરતા હોય તે સ્થળને વિહાર અથવા સ્તૂપ કહેવાય. તો એના ઉપરથી એ રાજ્યનું નામ શું પડ્યું? બિહાર. આપણે જોઈએ છીએ આજે બિહારની અંદર ઘણા બધા બૌદ્ધ ધર્મના સ્તૂપો, વિહારો છે જેના ઉપરથી રાજ્યનું નામ પડ્યું બિહાર. તો હવે આપણે આગળના ઉપસર્ગ તરફ જોઈએ કે ઉપસર્ગ આગળ લાગવાથી ધાતુ પોતાનો મૂળ અર્થ છોડી અને કયો અર્થ સ્વીકારે છે? એ જ રીતે હાર શબ્દ છે, તો હાર શબ્દની આગળ આપણે ઉપ એવો ઉપસર્ગ જોડી દેવામાં આવે તો ઉપહાર શબ્દનો અર્થ શું થાય? ઉપહાર એટલે કે ભેટ આપવી. ક્લિયર થયો? આગળ એ જ રીતે હાર શબ્દ છે, એ હાર શબ્દની આગળ આ ઉપસર્ગ લાગે છે તો બધી જ જગ્યાએ એનો અર્થ છે એ બદલાતો જાય છે. તો આહાર એટલે છેલ્લે પાયલબેન, આહાર એટલે ખોરાક. આહાર એટલે શું થાય? ખોરાક. તો આ રીતે મૂળ ધાતુના સ્વરૂપની પહેલા જે શબ્દનો પ્રયોગ થાય તેને ઉપસર્ગ કહેવાય. શું કહેવાય? સંસ્કૃતની પરિપાટી પ્રમાણે ભણીએ તો ગુજરાતીમાં આપણે એને પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. હવે ઋષ ખાસ કરીને સંસ્કૃત ગ્રંથોમાં નિરુક્તમ નામનો એક ગ્રંથ છે. નિરુક્તમ નામના ગ્રંથની અંદર એક વર્ણની વ્યાખ્યા શું થાય એવું એક આપ્યું છે. જેમ કે અહીંયા આપણે ઋ શબ્દ લખ્યો તો ઋ શબ્દનો અર્થ શું જોયો તો આપણે અહીંયા પોતાની તરફ આકર્ષવું, છીનવી લેવું, આંચકી લેવું એવો અર્થ થાય. તો નિરુક્તમ ની અંદર એકાક્ષરી કોષ છે. એકાક્ષરી કોષ એટલે એક જ અક્ષરનો શું અર્થ દર્શાવવામાં આવે તે. એ જ રીતે બીજો એક શબ્દ છે દ. દ પણ અહીંયા ક્રિયા સૂચવે છે. દ એટલે આપવું, દદાતી. દ ઉપરથી શબ્દ શું બને? દદાતી કે આપવું. અને
એક બીજો શબ્દ વર્ણ છે ય. ય પણ એક ધાતુ એક ક્રિયાને સૂચવે છે. ય એટલે ગતિ કરવી, ચલાયમાન હોવું, જીવંત હોવું, જાગૃત હોવું કે મૂવમેન્ટ થવી એવો એક અર્થ થાય. તો એના ઉપરથી તમે સામાન્ય રીતે વિચારી શકો કે આપણી સંસ્કૃત ભાષાની અંદર બનેલા જે શબ્દો છે એ શબ્દો કેટલા વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવેલા છે. આપણે ગુજરાતીમાં હૃદય, હૃદય વગેરે બોલી જતા હોઈએ છીએ. આનું શુદ્ધ ઉચ્ચારણ શું થાય? હૃદય. જેમ ગુજરાતીમાં ક લખેલો હોય તેની સાથે આપણે રૂ જોડીએ તો આપણે ક્રુ બોલીએ છીએ. પણ જ્યારે કોઈ આ રીતે હ ની સાથે રૂ જોડે તો આપણે રૂ બોલતા નથી. એ જ રીતે બીજો એક એવો શબ્દ છે જ્યારે આ રીતે લખેલું હોય તો આપણે વાંચીએ છીએ શું આને? દ્રષ્ટિ. પણ ખરેખર શું લખેલું છે? દૃષ્ટિ લખેલું છે. પણ આપણે વાંચવાની પદ્ધતિથી એને દૃષ્ટિ એવું વાંચીએ છીએ. તો હૃદય શબ્દનો એ નિરુક્તમ નામના ગ્રંથની અંદર એટલો બધો વૈજ્ઞાનિક પદ્ધતિથી એનો અર્થ દર્શાવેલો છે વ્યાખ્યા સાથે કે હૃદય એટલે શું? કે જે આપણા શરીરની અંદર પ્રવર્તી રહેલા કે કાર્ય કરી રહેલા લોહીને પોતાની તરફ આકર્ષે છે, પોતાની તરફ ખેંચે છે અને જે શુદ્ધ કરીને પાછું આપે છે અને જે સતત ગતિશીલ છે, ચલાયમાન છે તે હૃદય. તો આવી રીતના વિશિષ્ટ અર્થો ધરાવતા શબ્દોનું નિર્માણ આપણી મૂળ ભાષા સંસ્કૃતની અંદર થયેલું છે. તો મૂળ હવે આપણે ક્રિયાપદ તરફ આગળ વધી રહ્યા હતા. અહીંયા હૃદય શબ્દને શું કામ લખ્યો? કારણ કે રૂ, દ અને ય એ ત્રણ વર્ણ એક એક ક્રિયા સૂચવતા હતા. ક્લિયર થયું? તો એક ક્રિયા આધારિત શબ્દોનું નિર્માણ. તો ક્રિયા આધારિત શબ્દોનું નિર્માણને આપણે શું કહીએ છીએ? ક્રિયાપદ. તો હવે ક્રિયાપદના ઘણા બધા રૂપો તમે નાના ધોરણમાં હતા ત્યારે તમને વિશિષ્ટ રીતે એનો પ્રયોગ કરી અને સમજાવ્યું હતું અને શીખવ્યું પણ હતું. હવે થોડા મૂળ ધાતુ હું તમને પૂછું છું એનો અર્થ. જેમ કે પઠ. પઠ એટલે દેવી. પઠ એટલે વાંચવું અથવા ભણવું. એ જ રીતે લીખ. સાથે બોલશો તોય ચાલશે. લીખ એટલે લખવું. ચલ એટલે ચાલવું. ગચ્છ એટલે જાવું. આગચ્છ એટલે આવું. પીબ એટલે પીવું. પીવું. ઓકે. હવે જીઘ્ર એટલે જીઘ્ર. હું તમને અર્થ નહીં કહું છતાંય તમને લોકોને ખ્યાલ આવી જશે. જીઘ્ર. હું એક વાક્ય બોલીશ. અહમ પુષ્પમ જીઘ્રામી. હજી એકવાર બોલું છું. અડધા જ હાથ ઊંચા થયા છે. અહમ પુષ્પમ જીઘ્રામી. તો જીઘ્ર ધાતુનો અહીંયા અર્થ શું થાય મિત્તલ? સૂંઘવું. મેં તમને અર્થ કીધો નથી કીધો. તો કહેવાનો મતલબ એ છે કે ઘણી બધી વખત શાબ્દિક રજૂઆત કરવા કરતા જે વસ્તુ આપણે પ્રત્યક્ષ નિહાળીએ છીએ, પ્રત્યક્ષ નિદર્શન થતું હોય એના ઉપરથી આપણને વિશેષ પ્રકારનું જ્ઞાન થઈ જતું હોય છે. મહાકવિ કાલિદાસે પણ અભિજ્ઞાન શાકુંતલ નામના વિશ્વના સુપ્રસિદ્ધ નાટકની અંદર એવું કહ્યું છે, કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા. બધી જ પ્રકારના કાવ્યોની અંદર જો શ્રેષ્ઠ કોઈ કાવ્ય હોય તો એ નાટક છે. કારણ કે નાટકમાં હાવભાવની સાથે, અભિનયની સાથે, શબ્દોનું ઉચ્ચારણની સાથે સમજણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવતું હોય છે. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું. તમે 5મા ધોરણમાં ભણતા હતા ત્યારે ગુજરાતીમાં કાવ્ય આવતું હતું, પર્વત તારા પહોળા ખંભા સર્વર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. એ કવિતા 5 વાર લખવા દીધી હોય, પાકી કરવા દીધી હોય, 8-10 વાર બોલ્યા હોય ત્યારે માંડ પાકી થાય છે. પણ ટીવી સિરિયલ કે પિક્ચરની અંદર સાંભળેલું ગીત અને નિહાળેલું ગીત એક જ વખત જોઈએ છીએ તો ફટાક દઈને યાદ થઈ જાય છે. એમ બે પ્રકારના કાવ્યો છે, દ્રશ્ય કાવ્ય અને શ્રવ્ય કાવ્ય. સાંભળવાની પરંપરાથી જે કાવ્યની સમજણ કે શીખ આપણને મળે છે તેને શ્રવ્ય કાવ્ય કહેવાય. અને નરી આંખે અભિનય થતું, ભજવાતું નાટક કે કોઈ દ્રશ્ય કે કોઈ ચલચિત્ર આપણે જોઈએ છીએ અને એના સંવાદો સાંભળીએ છીએ એનું જ્ઞાન ઝડપથી આપણે ગ્રહણ કરી શકીએ છીએ. ચર્ચિલ નામના તત્વચિંતકે એવું કહ્યું છે, ગેટે નામના એક એવા લેખક થઈ ગયા કે જે અભિજ્ઞાન શાકુંતલમ કાલિદાસની કૃતિ કહેવાય એને પોતાના મસ્તક ઉપર લઈ અને નાચ્યા હતા કે આવું અદ્ભુત સાહિત્ય મેં ક્યારેય જોયું નથી. એને મહાકવિ કાલિદાસ વિશે પણ એવું કીધું કે સંસ્કૃત સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ કોઈ નાટક હોય તો એ અભિજ્ઞાન શાકુંતલ છે અને
ઇન ધ કમ્પેરિઝન ઓફ શ્રવ્ય કાવ્યની સરખામણીમાં દ્રશ્ય કાવ્ય છે એ ખૂબ જ ઇફેક્ટિવ હોય છે. તો ક્રિયાપદ તરફ આપણે અત્યારે પાછા વળીએ તો ક્રિયાપદને બનાવવા માટે એના મૂળ પ્રત્યયો છે. હવે એ મૂળ પ્રત્યયોમાં સૌપ્રથમ આપણે વર્તમાન કાળના ક્રિયાપદો તરફ આગળ વધીશું. હવે વર્તમાન કાળ એને આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે અત્યારની પ્રવર્તમાન સ્થિતિની અંદર જે ક્રિયાઓ થતી હોય કે રોજિંદા જીવનની જે ક્રિયાઓ થતી હોય તેને આપણે વર્તમાન કાળમાં દર્શાવીએ છીએ. હવે તમે સંસ્કૃત સાહિત્યમાં જુઓ તો આપણને બે પ્રકારના ક્રિયાપદ જોવા મળે છે. પરસ્મૈપદના ક્રિયાપદો અને આત્મનેપદના ક્રિયાપદો. તો પરસ્મૈપદ શું છે અને આત્મનેપદ શું છે એ કોઈને ખ્યાલ છે? પરસ્મૈપદ એન્ડ આત્મનેપદ. તો કોને પરસ્મૈપદ કહેવાય અને કોને આત્મનેપદ કહેવાય? ઘણા બધા લોકો એવું કહે છે કે આ બધા એક્ટિવ પેસિવ ના ફોર્મ છે, કર્તરી કર્મણીના ક્રિયા દર્શાવતા શબ્દો છે, પણ એવું ખરેખર નથી. હવે હું તમને થોડા ગુજરાતી શબ્દોના અર્થ પૂછું છું. જેમ કે સ્વદેશ એટલે સ્વદેશ. સ્વદેશ એટલે શું? પોતાનો દેશ. પરદેશ એટલે બીજો દેશ. તો સ્વ એટલે પોતાનો, પર એટલે બીજાનો. એ જ રીતે નિરીક્ષણ કરવું એટલે શું? જોવું, ઊંડાણપૂર્વકનું જોવું. આત્મનિરીક્ષણ કરવું એટલે ઓકે, વિશ્વાસ હોવો એટલે ખબર છે. આત્મવિશ્વાસ એટલે પોતાના પર વિશ્વાસ. તો સામાન્ય રીતે આપણને બે પ્રકારના પદો ભણવામાં આવે છે, પરસ્મૈપદ, આત્મનેપદ, અને ત્રીજો એક પદ છે જેને ઉભયપદી કહેવાય. શું કહેવાય? પણ ઉભયપદી છે એ આપણને ભણવામાં અત્યારે આવતું નથી. સામાન્ય રીતે કોઈ પણ કાળના જ્યારે આપણે રૂપ બનાવવા જઈ રહ્યા હોય ત્યારે એના ત્રણ પ્રકારના રૂપ બની શકે: પરસ્મૈપદ, આત્મનેપદ અને ઉભયપદ. ઉભયપદ એટલે શું કે ધાતુના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય. ત્રણ પ્રકારના ધાતુઓ હોય. કેવા કેવા ત્રણ પ્રકારના? અમુક ધાતુઓનો પ્રયોગ માત્ર પરસ્મૈપદ સાથે જ થઈ શકે, અમુક ધાતુઓનો પ્રયોગ માત્ર આત્મનેપદ સાથે જ થઈ શકે, અમુક ધાતુ એવા છે કે જેનો પ્રયોગ પરસ્મૈપદ અને આત્મનેપદ બંનેના પ્રત્યયની સાથે થઈ શકે તેવા ધાતુને ઉભયપદ ધાતુ કહેવામાં આવે છે. તો અત્યારે આપણે સૌપ્રથમ પરસ્મૈપદના જે ધાતુ છે એ ધાતુનો પ્રત્યયની સાથે પ્રયોગ કરીને કઈ રીતે ક્રિયાપદ બનાવી શકાય છે એ આપણે સૌપ્રથમ જોઈશું. હવે વર્તમાન કાળ પરસ્મૈપદના પ્રત્યયો આપણે જોઈએ છીએ. હવે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એ તમને ખ્યાલ હશે. બોલનાર વ્યક્તિ કયો કહેવાય? પ્રથમ પુરુષ. સાંભળનારા બીજો પુરુષ. અને હું અત્યારે વાત કરી રહ્યો છું મહાત્મા ગાંધી વિશે કે જેઓ અત્યારે અહીં હાજર નથી. કોઈ વ્યક્તિ હાજર હોય કે ના હોય એમના વિશે વાત થતી હોય, વ્યક્તિગત નામ દર્શાવીને ત્યારે એ વ્યક્તિને ત્રીજા પુરુષ તરીકે ઓળખાવવામાં આવે છે. હવે આપણે જોઈએ તો આપણી મૂળ ભારતીય ભાષાઓ છે એની અંદર આપણને સામાન્ય રીતે ત્રણ વચન જોવા મળે. એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ માટે વપરાય તેને એકવચન કહેવાય. બે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ માટે વપરાય તેને દ્વિવચન કહેવાય. શું કહેવાય? દ્વિવચન. ત્રણ કે તેથી વધારે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ માટે વપરાય તેને બહુવચન તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ કરીને જ્યારે આપણે કોઈ પણ કાળના પ્રત્યયો ભણીએ છીએ ત્યારે એ પ્રત્યયોને એ રીતે વિભાજિત કરવામાં આવે છે. જેમ કે સંસ્કૃત ભાષાની અંદર પ્રથમ પુરુષ માટે એક સ્પેસિફાઈ વર્ડ, એક શબ્દ છે, પારિભાષિક શબ્દ, એ આપણે યાદ રાખવો પડે. તો એના માટે શબ્દ શું છે? ઉત્તમ. ઉત્તમ પુરુષઃ. ઓકે, ઉત્તમ પુરુષ. પછી સેકન્ડ શું છે? મધ્યમ પુરુષઃ. અને થર્ડ પર્સન એટલે કે ત્રીજા પુરુષને આપણે શું કહીએ છીએ? અન્ય પુરુષ. શું કહેવાય? અન્ય પુરુષ. અન્ય પુરુષઃ.
હવે સામાન્ય રીતે આપણે ઉત્તમ પુરુષ ન કહેવું હોય તો અત્યારે આપણે અહીંયા પ્રથમ પુરુષઃ એવું પણ લખી શકીએ, મધ્યમ પુરુષમાં દ્વિતીય પુરુષઃ, અન્ય પુરુષમાં તૃતીય પુરુષઃ એવું પણ લખી શકીએ. હવે આના ત્રણ વચન પ્રમાણે એના વિભાજન પાડવામાં આવે છે. જેમ કે एक व्यक्ति के वस्तु के पदार्थ ने दर्शाववा माटे एक वचनम, बे व्यक्ति वस्तु के पदार्थ ने दर्शाववा माटे द्विवचनम, त्रण के तेथी वधारे व्यक्ति के वस्तु के पदार्थ ने दर्शाववा माटे बहुवचनम. ओके, હવે જ્યારે આપણે વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો ભણવા જઈ રહ્યા છીએ ત્યારે પરસ્મય પદના મૂળ પ્રત્યયો શું છે એ આપણે અત્યારે જોવાના છે. પરસ્મય પદના પ્રત્યયો છે એ પુરુષ વચન વ્યવસ્થા પ્રમાણે આપણે જોતા જઈશું અને સાથે લખતા પણ જઈશું અને સમજતા પણ જઈશું. જેમ કે ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય શું છે? મી. એ જ રીતે ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય શું છે? वह. उत्तम पुरुष बहुवचन नो प्रत्यय શું છે? મહ. એ જ રીતે મધ્યમ પુરુષ એકવચન નો પ્રત્યય શું છે? સી. દ્વિવચન નો પ્રત્યય શું છે? થઃ. બહુવચન નો પ્રત્યય શું છે? થ. અન્ય પુરુષ એકવચન નો પ્રત્યય શું છે? તી. પછી દ્વિવચનમાં તઃ અને બહુવચનમાં અંતિ. આ એના બાળકો પ્રત્યયો છે. એક વખત આપણે પ્રત્યયો છે એ તમે મારી સાથે રિપીટ કરશો. જેમ કે હું અહીંથી બોલતો જઈશ એ રીતે તમે બોલજો એટલે આનો અભ્યાસ થાય. જેટલું બોલીશું આપણે ખ્યાલ છે કે સંસ્કૃત શ્લોકો હમણાં બોલતા નથી તો ઘણા બધા શ્લોકો ભૂલાઈ ગયા છે અને બોલતા રહીએ તો જ આપણને રિવિઝન થતો રહે. મી વહ મહ, મી વહ મહ, સી થઃ થ, સી થઃ થ, ટી તઃ અંતિ, ટી તઃ અંતિ, મી વહ મહ, સી થઃ થ, ટી તઃ અંતિ, મી વહ મહ, સી થઃ થ, ટી તઃ અંતિ. આ વર્તમાન કાળના પરસ્મય પદના કોઈ પણ ધાતુ સાથે જ્યારે તમે ક્રિયાપદ બનાવવા જાઓ ત્યારે આ જ પ્રત્યયોનો પ્રયોગ થાય. હવે જ્યારે તમે ધાતુ જોશો ત્યારે ધાતુ છે આપણને ચાર પ્રકારના ભણવામાં આવે છે. બીજા ગણનો ધાતુ હોય, ચોથા ગણનો ધાતુ હોય, છઠ્ઠા ગણનો ધાતુ હોય કે દસમા ગણનો ધાતુ હોય. અત્યારે આપણે સામાન્ય રીતે બીજા ગણનો કે દસમા ગણનો એક ધાતુ લઈએ જેની પાછળ વિકરણ પ્રત્યય અ લગાડવામાં આવે. હવે ધાતુમાં પણ મુખ્યત્વે બે પ્રકારના ધાતુ હોય એ આપણે અહીંયા સમજી લઈએ. જેમ કે મેં એક ધાતુ અહીંયા લખ્યો પટ, પટ, અને એક ધાતુ હું અહીંયા લખું છું દા. હવે જ્યારે હું દા એવું લખું છું અને બોલું છું ત્યારે દા એની અંદર છેલ્લો ધ્વનિ કયો સંભળાય છે? આ. તો એ કેવો ધાતુ કહેવાય? સ્વરાંત. સ્વરાંત ધાતુ એટલે શું? જે ધાતુના અંતમાં સ્વર વર્ણ હોય તેને સ્વરાંત ધાતુ કહેવાય. હવે પઠ છે બે રીતે બોલીશું. પઠ, પઠ. જ્યારે હું પઠ એવું બોલું છું ત્યારે છેલ્લો ધ્વનિ અ સંભળાય છે, પણ જ્યારે હું પઠ એવું બોલું છું ત્યારે છેલ્લો ધ્વનિ કયો સંભળાય છે? ઠ. તો વ્યંજન જેના અંતમાં હોય તેને વ્યંજનાંત, વ્યંજનાંત ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. તો અત્યારે આપણે સૌપ્રથમ એક વ્યંજનાંત ધાતુ પઠ ધાતુને જ લઈશું. હવે પઠ ધાતુ છે એ દસમા ગણનો ધાતુ હોવાથી એની સાથે વિકરણ પ્રત્યય, ધાતુના નિર્માણ માટે વિકરણ પ્રત્યય આવડવા કે એ જાણવા એ ખૂબ જ જરૂરી છે. જેમ કે આ પઠ ધાતુ છે, પઠ ધાતુનો છેલ્લો ધ્વનિ હલંત છે એટલે કે અડધો છે. એની સાથે અ આ જોડાઈ જશે એટલે ઠ કેવો થશે બાળકો? આખો થઈ જશે. પઠ, પઠ, પઠમાંથી શું થયું? પઠ. છેલ્લો ધ્વનિ શું આવશે એનો? અ. પછી પાણીની ગ્રામર કે પાણીની સંસ્કૃત નો વ્યાકરણનો એક નિયમ છે કે જ્યારે તમે લોકો ઉત્તમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચનના કોઈ પણ ધાતુ સાથે વર્તમાન કાળ પરસ્મય પદના રૂપ બનાવો ત્યારે વિકરણ પ્રત્યય અ લાગી ગયા પછી બીજો અ એડ કરવાનો. ઠ ની અંદર અ છે, બીજો અ, અ પ્લસ અ બરાબર આ.
શું થશે આ તો પઠ પ્લસ અ શું થશે પઠા પછી અહીંયા પ્રત્યય શું છે ઈ જોડી દયો એટલે ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ બની ગયું તો પેલું રૂપ કોણ બોલશે ઓકે તમે બોલો સપના પેલું રૂપ બનશે પઠામી એ જ નિયમ આ બંનેમાં લાગુ પડશે તો બીજું રૂપ કોણ બોલશે શારદા પઠાવહ પઠાવહ ત્રીજું રૂપ કોણ બોલશે રેખા પઠામહ પછી ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે આપણે બીજા પુરુષ અને ત્રીજો પુરુષ એટલે કે મધ્યમ પુરુષ અને અન્ય પુરુષના રૂપ બનાવીએ છીએ ત્યારે ધાતુ પછી વિકરણ પ્રત્યય જ જોડાય છે બીજો અ જોડાતો નથી તો પઠાનું પાછું શું થઈ જશે પઠ તો એનું એક રૂપ હું લખું છું અહીંયા પઠ પ્લસ સી રૂપ બનશે પઠસી પઠસી પછી રૂપ શું બનશે ગાયત્રી પઠથહ એના પછીનું રૂપ કોણ બોલશે પઠથહ પછી ધ્રુવી પઠથ પઠથ જો બાળકો આ બંને રૂપની અંદર શું છે જ્યારે વિસર્ગ આવે ત્યારે તે મધ્યમ પુરુષ દ્વિવચનનું રૂપ કહેવાય વિસર્ગ ના હોય ત્યારે તે મધ્યમ પુરુષ બહુવચનનું રૂપ કહેવાય હવે ત્રીજું રૂપ ત્રીજા પુરુષમાં જોઈએ ટી પ્રત્યય તહ પ્રત્યય અને અંતિ પ્રત્યય ઓકે તો ટી પ્રત્યય જોડીએ તો શું રૂપ બનશે આ બાજુ લેકલિયા પઠતી રૂપ બનશે એનો પઠતી ઓકે એના પછીનું રૂપ કોણ બોલશે તમે બોલો પઠતઃ પઠતઃ હવે બાળકો એક ખાસ પ્રશ્ન છે તમને હવે અહીંયા ધાતુ પૂર્ણ થયો તો ધાતુનો છેલ્લો ધ્વનિ શું છે ધાતુનો છેલ્લો ધ્વનિ શું છે અ અહીંયા પ્રત્યયમાં પેલો ધ્વનિ શું છે તો ખરેખર અ વત્તા અ બરાબર શું થાય આ તો અહીંયા પઠ પ્લસ અંતિ પઠાંતિ એવું રૂપ બનવું જોઈએ પણ પઠાંતિ એવું રૂપ કે સાંભળ્યું છે તમે એવું રૂપ બનતું નથી રૂપ શું બને છે પઠાંતિ રૂપ બને છે તો આ અ છે ઈ ગયો ક્યાં એક બીજો તમને નિયમ કહું આ બે વર્ણને કોઈ પણ વર્ણની કે શબ્દની મદદ લીધા વગર વાંચીને બતાવો વાંચી શકાતું નથી તેથી અ ઇઝ એ જસ્ટ હેલ્પિંગ લેટર ધેર અ ત્યાં માત્ર ને માત્ર એક સહાયકારક વર્ણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તો આ રીતે બાળકો આપણે જે પઠ ધાતુના રૂપ બનાવ્યા હું મારી સાથે રિપીટ કરજો પઠામી પઠાવહ પઠામહ બોલો પઠસી પઠથ પઠથ પઠસી પઠથ પઠથ પઠતી પઠતઃ પઠંતી પઠતી પઠતઃ પઠંતી જેમ કે આ પઠ ધાતુ હતો એ જ રીતે મારે ચલ ધાતુના રૂપ બનાવવા છે પ્રત્યયો બદલશે નહીં માત્ર ધાતુ જ બદલશે જોજો તમે આ બધાની સાથે કમ્પેર કરો ચલામી ચલાવહ ચલામહ ચલામી ચલાવહ ચલામહ ચલસી ચલથઃ ચલથ ચલસી ચલથઃ ચલથ ચલતી ચલતઃ ચલંતી ચલતી ચલતઃ ચલંતી એ જ રીતે ખાદ ધાતુનું રૂપ બનાવવું હોય તો કોઈ બોલી શકશે આમાંથી નવે નવ રૂપ ઓકે આશા તમે ઉભા થાઓ ખાદામી ખાદાવહ ખાદામહ ખાદસી ખાદતઃ ખાદથ ખાદતી ખાદતઃ ખાદંતી ખૂબ સરસ એ જ રીતે ગચ્છ ધાતુ સાથે કોઈ રૂપ બનાવી શકશે ગચ્છ ધાતુ છે એમાં મૂળ ધાતુ શું છે ખ્યાલ છે બાળકો કોઈને મૂળ
પણ ગમ ધાતુ ઉપરથી આપણે રૂપ બનાવીએ છીએ ગચ્છ. સપના તમે બોલો. गच्छामि गच्छावः गच्छामः गच्छसि गच्छथः गच्छदथ गच्छति गच्छतः गच्छन्ति. આ રીતે પ્રત્યયોમાં કોઈ ફેરફાર થશે નહીં. માત્ર ક્રિયા દર્શાવતો ધાતુ કોઈ પણ લઈ લ્યો, એની સાથે આ પ્રત્યયોને જોડો એટલે વર્તમાન કાળના પરસ્મય પદના રૂપ બની જાય. એ જ રીતે અત્યારે હું અહીંયા એક ધાતુ લખું છું. જેમ કે એક ધાતુ છે વદ. વદ ઉપરથી મારી સાથે બધા આપણે બધા સાથે બોલીશું. વદામી વદા કોઈને કાંઈ એમાં પ્રશ્ન છે કઈ રીતે બનાવાય? જો ધાતુના રૂપ બનાવતા આવડી જાય એનાથી કાર્ય પૂરું થતું નથી. જે ધાતુના રૂપો આપણે બનાવ્યા છે એ રૂપને ઓળખતા પણ આવડવું જોઈએ. હવે અહીંયા જે મી પ્રત્યય છે એ કયો પ્રત્યય કહેવાય? કોઈ કહેશે મને? ઉત્તમ પુરુષ અને એકવચન. એ જ રીતે અહીંયા અંતિ પ્રત્યય છે એને કયો પ્રત્યય કહેવાય? રીધિ? અન્ય પુરુષઃ અને બહુવચન. અન્ય પુરુષ બહુવચન. તો અંતિ પ્રત્યયથી બનેલું પઠંતી રૂપ પણ અન્ય પુરુષ બહુવચન કહેવાય. સમજાય છે? જેવો પ્રત્યય એવું જે રૂપ. હવે હું તમને સપોઝ કે પૂછું કે આ પઠસી એ કયું રૂપ છે, તો તમારે પુરુષ વચન વ્યવસ્થા પ્રમાણે એનો પ્રત્યય ક્યાં છે ઈ જોવાનું અને રૂપને ઓળખાવવાનું. આ રૂપને કોણ ઓળખાવી શકશે? શિલ્પા? મધ્ય પુરુષ એકવચન. સરસ. મધ્યમ પુરુષ એકવચન. તો આ રીતે રૂપને બનાવી લીધા પછી એ ક્રિયા દર્શાવતા શબ્દને પુરુષ અને વચન વ્યવસ્થા પ્રમાણે ઓળખતા આવડે તો જ આપણે જે એમસીક્યુ પૂછાય છે, તમે 10મા ધોરણમાં આવશો ને બાળકો બોર્ડના વર્ષમાં, ત્યારે તમને આ રીતે પ્રશ્ન પૂછાશે કે પઠસી એ કયું રૂપ છે ઓળખાવો. તો તમારે કઈ રીતે ઓળખાવવું પડે કે ત્યાં સી પ્રત્યય છે, તેથી પઠસી છે એ વર્તમાન કાળ પરસ્મય પદ મધ્યમ પુરુષ એકવચનનો રૂપ છે. ક્લિયર થયું? ઓકે. તો આજનો આ આપણે ક્રિયાપદનો વર્ગ છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આ રીતે રોજ એક વખત આપણે એના પ્રત્યયને બોલી જઈશું અને એ પ્રત્યયને યાદ રાખવા માટે એ પ્રત્યયનો કોઈ પણ ધાતુ સાથે પ્રયોગ કરીશું અને આવતા વર્ગની અંદર આપણે આ ક્રિયા દર્શાવતા શબ્દની સાથે કર્તાવાચક શબ્દનો પ્રયોગ કરીને વાક્ય રચના કઈ રીતે બને છે એ પણ જાણીશું. અસ્તુ. નમો નમઃ સર્વેભ્યઃ.